જોડાયેલા જ રહેજો, કારણ કે આપણે પ્રશ્નોત્તરી જે છે છેલ્લે રાખીશું, તો એ પણ આપણે જોઈ લઈશું. વર્ષાબેન, મારો અવાજ તમને આવે છે? હા. તો ગુજરાતી વિભાગમાં તેઓ મારી સાથે જ સેવા બજાવે છે અને સિનિયર અધ્યાપક છે. ખૂબ ભાષા વિજ્ઞાનમાં જાણીતું કામ છે એમનું. તો આવા હું વર્ષાબેનને વિનંતી કરું કે તેઓ સરોજ પાઠકની વાર્તા વિશે વાત કરે. આભાર જિગ્નેશભાઈ. જાજી પ્રસ્તાવનામાં ન જતા આપણે સીધી જ વાત શરૂ કરીએ. આધુનિક યુગના સર્જક વાર્તાકાર સરોજ પાઠક ગુજરાતી સાહિત્યનું જાણીતું નામ છે. આ કાર્યશાળામાં અત્યાર સુધી આપણે ન કૌંસમાં ન કૌંસ બહાર, નિયતિકૃત નિયમ રહિતા, એ લોકો બિચારા, કોને કહું, કેમ કહું અને આજે પોસ્ટમોર્ટમ એવી વાર્તાઓ જોઈ. અને હવે પછીની પણ જે તમામ વાર્તાઓ આપણે જોવાના છીએ તે બધી વાર્તાઓ જુદું જુદું વિષય વસ્તુ ધરાવે છે. આધુનિક સમયગાળામાં સર્જન કરતા પણ આધુનિકતાના અતિ પ્રભાવમાં આવવાને બદલે પોતાની સંવેદનાને પોતીકી રીતે આલેખતા સરોજ પાઠક પોતાની વાર્તાઓમાં પ્રણયના પણ પ્રેમના પણ જુદા જુદા રંગો બતાવે છે. ન કૌંસમાં ન કૌંસની બહાર વાર્તામાં શુચિનો પ્રેમ ઉપેક્ષિત પ્રેમ છે. રંગ વાદળિયા જોઈએ તો એમાં મુગ્ધ અવસ્થાનો પ્રેમ છે. દુષ્ચક્રમાં અને મારા ચરણ કળણમાં એટલે એક્સ્ટસી વાર્તાઓમાં એક પક્ષી પ્રેમ છે. અને મારો અસબાબ તથા વિશ્રંભ કથામાં દાંપત્ય પ્રેમની વાત કરી છે. આજે મારે જે વાત કરવાની છે એ વાર્તા વિશ્રંભ કથાનું શીર્ષક જ બોલકણું છે. આમ વિશ્રંભ કથાનો અર્થ થાય રહસ્ય કથા, ખાનગી વાત કે ગુપ્ત વાત. ગુપ્ત કે ખાનગી વાત હોય તો કોને કહેવી? ગઈકાલે આપણે મયંક સરે જે વાર્તાની વાત કહી, કોને કહું, કેમ કહું, એ વાર્તામાં પણ જે કહેવું છે એ કહેવા માટે યોગ્ય વ્યક્તિ કોણ એ નક્કી કરવામાં બલ્લુ ઘણી અવઢવ અનુભવે છે. જોકે આ વાર્તામાં એ પ્રકારની ખાનગી વાતની વાત નથી, પણ વાર્તાનું જે મુખ્ય કથા વસ્તુ છે એ તો વિપ્રલંબ શૃંગારથી સંયોગ શૃંગાર સુધીની યાત્રાનો હળવાશભર્યો અહેસાસ કરાવે છે. હળવા મનથી હળવી ક્ષણોમાં બેસીને વાંચવી ગમે એવી આ વાર્તા વિરાટ ટપકુ સંગ્રહમાંથી લેવાયેલી છે. આસપાસના રોજિંદા જીવનમાં ઘટતી ઘટના જે કદાચ દંપતીઓ માટે બહુ સામાન્ય હશે કે એકથી વધુ વાર બનતી હશે એવી વાસ્તવના ધરાતલ પર પગ ટેકવીને ઉભેલી વિશ્રંભ કથા પતિ પત્નીના રીસામણા મનામણાની કલાત્મક કથા છે. સાથે રહીને પણ એકબીજાનો વિરહ અનુભવતા દંપતીની આ વાત છે. પતિ અને પત્ની એટલે 7 જન્મોના સાથી જ નહીં, પણ જીવનની, મનની, લાગણીઓની પળે પળ વહેંચી લેવાની છે તેવા અંગત મિત્રો પણ ખરા. તો અંગત હોય, ખાનગી હોય એટલે વિશ્રંભ હોય, એ તો આ બંને વચ્ચે સંભવે. વાર્તાની કથા આપણે જે કથા વસ્તુ છે ટૂંકમાં જોઈએ તો સરોજ પાઠક દર વખતની જેમ સહજ બાનીમાં અને કુતૂહલ પ્રેરક ઉપાડ કરે છે, જાણે વાર્તા જ માંડે છે. અને માધવી તો પડખું ફરી ગઈ. ફરી તેવી જ નસકોરાય બોલાવા લાગી. નાટ્યકાર સરોજ પાઠક પણ જેની પડખે બેઠા છે એવા વાર્તાકાર સરોજ પાઠકનો કેમેરા એક દંપતી માધવી અને કૈલાસના શયન કક્ષમાં ગોઠવાયેલો છે. આ શયન કક્ષ એ રહસ્ય કથા કે વિશ્રંભ કથાનું જન્મસ્થાન છે. માધવી સૂતી તો ખરી, પણ નસકોરાય બોલવા માંડે એટલી ગાઢ ઊંઘમાં સરી ગઈ. આટલી જલ્દી? કૈલાસ એવો તો ધૂંધવાયો. નિરાતે ઘોરતી પત્નીને જોઈ કૈલાસ ચીડાય છે. બારીના ફરફરતા પડદા પાસે ઊભો કૈલાસ વિચારે છે કે કેવી છે આ? આખા દિવસની ધમાલ પછી નિરાતે વાત કરવા, વાલ કરવા, તન મનના સુખ દુઃખો શમાવવા રાતની આ થોડી ક્ષણો મળે છે. અને તે હવે તો 8 જ દિવસ. છતાં માધવી આમ રીસાઈને પાછી નિરાતે ઘોરી શકે છે. 8 સાના? આજ નિરાત તો ગઈ, હવે 7 જ દિવસ. એમ માધવી પરથી કેમેરા ખસી ને કૈલાસના મનોજગત પર ફોકસ કરે છે. કૈલાસ પત્ની સાથે સુખભરી ક્ષણો માણવા માટે આતુર છે, જ્યારે માધવી રીસાઈને રીતસર ઊંઘી ગઈ. તેથી કૈલાસ વિચારે છે કે 12 મહિના સુધી કે તેથી વધારે, કોણ જાણે ક્યારે પાછા મળીએ. કામ અર્થે બહાર વસતો આ પતિ કૈલાસ થોડા સમય માટે ઘરે આવ્યો છે. એમાં 15 દિવસ હોસ્પિટલના ધક્કામાં ગયા. છેલ્લા 7 દિવસ એને દાંપત્ય પ્રેમ મેળવવાની આશા અને ઉત્કટ ઈચ્છા છે, પણ સામે પત્ની રીસાઈને સૂઈ ગયેલી પત્ની વિશે તે વિચારે છે
કે ગમે તેટલા વચન આપે પણ વંકાઈ કર્યા વગર એની રાત પૂરી થાય જ નહીં. ચાલો મારે શું, 8 દિવસ પછી કોણ પૂછવાનું છે એને. અને આમ પત્ની પર ચીડાયેલો કૈલાસ સ્ત્રી સ્વભાવ વિશે વિચારે છે કે રિસાયા વિના સ્ત્રીને ચાલે નહીં, ને તરત પાછો એને પ્રેમ ઉભરાતા બિચારી થાકી ગઈ હશે, તે ઊંઘી જ જાય ને, છો ઊંઘે એમ વિચારી માધવીને ચોરસો ઓઢાડી પોતે પુસ્તકમાં મન પરોવાના વ્યર્થ પ્રયત્નો કરે છે. ઊંઘવા દેવાની ઈચ્છા સાથે બીજી પણ ઈચ્છા છે કે માધવીની ઊંઘ તૂટે અને પોતાને જાગતો જોઈએ વાત કરવા આવે, પણ એમ બનતું નથી ને રાત ને વાત બે પૂરા થઈ જાય છે. બીજા દિવસની સવાર માધવીના નાટકીય શબ્દોથી પડે છે. છાતી પર ચોપડી ઊંધી રાખીને સૂતેલા કૈલાસને જોઈને બોલે છે, હાય રે, પછી હું તો સૂઈ જ ગઈ. 8માંથી 1 દિવસ ઓછો. આખા દિવસમાં એક ઘડી પણ ભેગા થતા નથી, એટલે દિવસ તો ગણવાનો જ નહીં. પતિ પત્ની માટે વાતચીત કરવાનો નિરાંતનો સમય રાત સિવાય ક્યાં મળે. એમાંની એક રાત તો ગઈ. માધવી પણ વિચારે છે કે એ કેવા છે, હું રિસાઈ ગઈ તો બોલ્યાય નહીં, એવો વળ રાખે તો ખાય ખત્તા, મારે શું. ઓહો, જાણે કોઈ રિસાતું જ નહીં હોય. 7 દિવસ પછી એ તો ક્યાંય લહેર કરતા હશે અને અમારે અહીં કાયમનો એ જ ઢસડબોળો. એટલે આ વિચારો જે છે બંનેના મનમાં, એ એક બાજુ અહંભાવ બતાવે, એક બાજુ પ્રણય પણ બતાવે. એની ખેંચતાણમાં એમના દિવસ ને રાતો જાય છે. એટલે હમણાં જેમ કહ્યું ને, પોસ્ટમોર્ટમની વાત કરતા હતા કે આંતરજગતનું પોસ્ટમોર્ટમ કરે છે. એટલે સરોજબેનની આ ખાસિયત છે કે કોઈ પણ પાત્રના મનમાં શું ચાલી રહ્યું છે અને સારી પેઠે એ પોસ્ટમોર્ટમ કરી શકે છે. આવું જ આ વાર્તામાં પણ આ બંને પાત્રોના વિષયમાં બને છે. એમનું પાછું માધવીના વિચાર આવ્યા પછી પાછું મન લાગણીમાં ડબોડાય છે અને વિચારે છે કે ના ના, વાંચતા વાંચતા જ રાત કાઢી લાગે છે. હાય રે, હું તો છતે એમણે પાસા ઘસી રાત કાઢી, બળી મારી ઊંઘ. રિસાવા બદલ એ પસ્તાય છે અને ફરી ન રિસાવાનો નિર્ણય કરીને કામે વળગે છે. દિવસભર ઘરના અગણિત કામો આટોપતા ફરી પાછી આવી એ અમૂલી રાત. એ રાત માટે દોડતો હોય એમ દિવસ પસાર કરતો કૈલાસ મેળીએ બેઠો માધવીની રાહ જુએ છે. માધવી 7 દિવસ પછી પતિને જવાનું છે અને એને લઈ જવા માટે જે ચાદર છે સાંધવાની છે, એ ચાદર અને ટાંકવાના બટન લઈને મેળી પર આવે છે. કૈલાસ એ જોઈને ગુસ્સે થાય છે કે હજુ કામ પત્યું નથી એમ. એ તાળુકે છે અને માધવી રડવા લાગે છે, કેમ કે પડોશના પ્રફુલ્લભાઈના આકસ્મિક મૃત્યુની ઘટનાથી ઉદાસ થઈ ગઈ છે, ચિંતાતુર થઈ ગઈ છે. એમના પત્ની મીનાબેન અને બાળકની ચિંતા કરતી માધવીની વાતને વાળવા માટે કૈલાસ પીળા ખમીસને બટન ટાંકવાનું યાદ કરાવે છે. ત્યારે પ્રફુલ્લભાઈ હંમેશા પીળું ખમીસ પહેરતા, મને તો અપશુ છી, મીનાબેનને બીજો મોટો વીમો પાકશે, પણ માણસ જેવો માણસ ના રહે. પછી એ વાત ત્યાં અધૂરી છોડે છે. રડમસ થયેલી માધવીને વાત ભૂલવાડવા કૈલાસ મથે છે, પણ સફળ થતો નથી. અને માધવીને સાંભળતા સાંભળતા આજે કૈલાસ ઊંઘી જાય છે. હવે 6 દિવસ બાકી. દિવસોના કાઉન્ટડાઉન ગણાય છે અને રાત્રે મળવાની તલબ પર માનવ સ્વભાવ અને અહંભાવ સવાર થઈ જાય છે. પ્રભુને કૈલાસના રક્ષણ માટે પ્રાર્થના કરતી માધવી બીજે દિવસે કામ આટોપી વહેલી ઉપર જવા તૈયાર થાય છે. ત્યારે કૈલાસ ઓફિસેથી મોડો આવે છે. રાહ જોવા માટે મન મક્કમ કરવા છતાં ઊંઘ માધવીને થાપ ખવડાવી જ દે છે. અને ફરી ઊંઘતી માધવીને જોઈ કૈલાસ વિચારે છે, ઊંઘી ગઈ એમ, રાહ પણ ના જોવાય. કદાચ જાગે એમ કરી એને અવાજ થાય એમ કામ કરવા માંડ્યા, પણ ફરી એ જ પુનરાવર્ત. 5મી રાત્રે માધવીને માથાનો દુખાવો થાય છે, એટલે પથારીમાં પડે છે. કૈલાસ એને બામ ઘસી આપે છે. મીઠી નારાજગી જણાતા તે એને રીઝવવા પ્રયત્ન કરે છે, પણ કૈલાસ માટે હવે પુરુષ સહજ ઈગો પર વાત આવવા માંડી છે. એ રીઝાતો નથી. 4 રાત બાકી. મનમાં બંને ગણતરી કરે છે, આજની રાત ગઈ એમ કરતા 4 દિવસ બાકી રહ્યા. ને 4થી રાતે રડતા દીકરાને ઉપર લાવેલી માધવી દીકરા વિશે ફરિયાદ કરે છે. કૈલાસ અને માધવી બંને ચિંતિત બને છે એના ભવિષ્ય વિશે. ને માધવી પાછી મનમાં પસ્તાય છે કે મેં આવી વાત અત્યારે શા માટે કાઢી. બિચારાને આવવાનું, અઠવાડિયું રહેવાનું, હવે જવાનું, તે સમયે મારે આવી વાત નહોતી કરવી જોઈતી. અને 3જી રાતે કોઈ વિઘ્ન આવતા પહેલા કૈલાસ માધવીને ખેંચીને ખોળામાં બેસાડી દે છે. પણ બારી ખુલ્લી છે એમ માધવી કહે છે અને આ નાની બાબતમાં બંને ફરી ઝઘડી પડે છે. એમની વચ્ચે ચકમક ઝરી જાય છે. માધવી રડે છે અને કૈલાસ રૂમ છોડીને બહાર ચાલ્યો જાય છે. હવે 2 જ રાત બાકી. બીજી રાત્રે માધવી અબોલા તોડેની રાહ જોતો કૈલાસ આખરે નમતું મૂકી અને મનાવવા પ્રયત્ન કરે છે, પણ માથામાં વાળની પિન ખૂંપી જતા માધવી ચીસ પાડે છે. વેદના થતા એ કહે છે, ખસો ને, વાળ ખેંચાય છે, મરી ગઈ હું તો. દૂર ધકેલતી માધવી પર આખરે કૈલાસ ગુસ્સે થઈ અને માધવીને છોડી કેમ રીતસર પછાડી દે છે.
અને માધવી એને મનાવવાનો પ્રયત્ન કરે છે, પણ કૈલાસ તો જાણે પથ્થર બની બેઠો છે. હવે તો મારે જ ના જોઈએ, આજેય નહીં, કાલેય નહીં, કાલે છેલ્લી રાત છે તોય નહીં. ફરી એ બોલા. છેલ્લા દિવસે મુસાફરીની તૈયારી કરતી માધવીની આંખમાં વારે વારે પાણી આવી જાય છે. કૈલાસ પણ એની કાળજી જોતા ઢીલો થઈ જાય છે, પણ ફરી પેલો અહંકાર સ્થાન જમાવે છે. એ વાત તો નહીં જ. રાત્રે માધવી કૈલાસના પગ દબાવવા કે છે. કૈલાસ મનાઈ કરે છે. માધવી પગ પર હાથ ફેરવે છે હેતથી, અને આંખમાંથી આંસુ પડી જાય, એના પગ પર પડે છે. તો કૈલાસ એ નોંધ કરે છે કે માધવી રડે છે, પણ પીગળતો નથી, નરમ નથી થતો, અને પડેલું આંસુ બીજા પગથી ઘસીને લૂછી નાખે છે, એવું સરોજબેન લખે છે. તે ઘસીને લૂછવું પણ બહુ સિમ્બોલિક છે, એની રીસનું પ્રતીક છે. રોજ પત્ર લખશો ને, જઈને પત્ર જરૂર લખજો. હા, કેમ બોલતા નથી? રોજ મને કહો છો, પણ તમે તે આજની રાત, બાકીના શબ્દો માધવી બોલી નથી શકતી. એ કૈલાસને મનાવવા ભરપૂર પ્રયત્નો કરે છે, પણ કૈલાસ અંદરથી માનવા ઈચ્છતો હોવા છતાં રીસ રાખીને માધવીની અવહેલના કરે છે, ઉપેક્ષા કરે છે. માધવી માનીની છે, માનભંગ થતા છંછેડાઈ જાય છે. હવે આ પ્રસંગ વાંચતા મને આ એક સ્ત્રી સહજ સ્વભાવનો પરિચય પ્રસંગ છે. એ વખતે મને મહાભારતનો ઉર્વશી અને અર્જુનનો પ્રસંગ પણ યાદ આવ્યો, કે જ્યારે અર્જુન સામે ઉર્વશી પ્રણય પ્રસ્તાવ મૂકે છે અને અર્જુન માનભેદ મના કરે છે, છતાં ગુસ્સે થયેલી ઉર્વશી એને શાપ આપે છે. પણ આ તો પત્ની છે, એટલે એ તો શાપ તો આપી ન શકે, પણ છંછેડાય છે તો ખરી જ. એટલે એ સામેથી, આપણા સમાજમાં સામેથી સ્ત્રી પ્રણય પ્રસ્તાવ મૂકે એવું મોટાભાગે જોવા મળે નહીં, ભલે પત્ની હોય તો પણ. એટલે માધવી એમ વિચારે છે કે શરમ કચડીને સ્વભાવ વિરુદ્ધ જઈને મનામણા કરવા છતાં માનતો નથી. હું લાલચુડી છું, મને જ જરૂર છે, ઉપકાર કરવાનો છે મારા પર. અને ગુસ્સાના માર્યા એ કૈલાસને કહે છે કે મને શું ખબર કે બાયલો વર મારે માથે ઠોકાયો છે. એટલે ગુસ્સો આવતા એ આવા શબ્દો જ્યારે વાપરે છે, આ શબ્દ પણ એવો નોંધવા જેવો છે કે બાયલો શબ્દ આપણા સમાજમાં પુરુષ માટે હંમેશા ગાળ ગણાય. અને બીજો શબ્દ છે ઠોકાવું. આ જે હાર્ડ શબ્દ છે એ એના ગુસ્સાને બરાબર વ્યક્ત કરે છે. એટલે મારા માથે પડ્યો છે એવું નથી બોલતી, માથે ઠોકાયો છે એવું બોલે છે. એટલે પેલો ગુસ્સો જે છે કૈલાસનો, એકદમ એનો અહંકાર છંછેડાઈ જાય છે. એટલે એ શું કે છે, શું બોલી, ફરી બોલતો. માધવી જવાબ આપવાના બદલે દૂર ખસી જાય છે. એટલે કે છે, હું બાયલો એમ, હું બાયલો છું. અને ત્રીજી વારની ત્રાળ સાથે એ ઊંધે પડખે સુઈ રહેલી માધવીને કપડા સમેત ખેંચે છે, અને એના કપડા ચરર કરતા ફાટી જાય છે, અને પ્રતિકાર કરવા અસમર્થ. પછી ડોટ કરી અને સરોજ પાઠક એ વાત અધૂરું છોડે છે, પણ એ વાક્ય અધૂરું મૂકીને ઘણું બધું કહી દે છે. અને સવાર પડતા આક્રમક પ્રણયની નિશાનીઓ સંતાડતી તે કૈલાસની પથારી પાસે મીઠી ફરિયાદ કરવા જાય છે, અને એવા ખરાબ છે ને એમ કહીને કૈલાસને ચૂમે છે. અહીંયા વાર્તા પૂરી થાય છે. આ કથામાં રહેલા એકબીજાને ચાહતા પણ સંસારની ઘરેડમાં વ્યસ્ત જીવનમાં અટવાતા, પોતાના અહમને પંપાડતા આવા ઘણા દંપતી આપણી આજુબાજુ પણ જોવા મળે. પરિચિત પરિવેશમાંથી લીધેલા પાત્રો અને કથા વસ્તુ આ વાર્તાને સહજ બનાવે છે, અને માનવ સ્વભાવ અને માનવ મનની લીલાઓ સરોજબેન બહુ સરળતાથી આલેખે છે. એટલે વાર્તાકાર બંને પાત્રોના જે મનોગત છે એને મૂકી આપીને ભાવકને પ્રતીતિ કરાવે છે કે બંને પાત્રો એકબીજાને પ્રેમ પણ કરે છે, પોતાનો અહંકાર પણ છોડી શકતા નથી, અને કાળજી કરતા હોવા છતાં એમની વચ્ચે સંઘર્ષ ઉભો થાય છે. દિવસો ઘટતા જાય છે જાણવા છતાં કોઈને કોઈ કારણોસર પ્રણયમાં પ્રવૃત્ત નથી રહી શકતા. એકબીજાના મૂળ સાચવવાના પ્રયત્નમાં પણ ઝઘડી બેસે છે. અને અહીં જે સંઘર્ષ છે એ પ્રણય ઝંખનામાંથી ઉદ્ભવેલો સંઘર્ષ છે. અહીંયા આપણને પન્નાલાલ પટેલની એડે નહીં તો બેડે વાર્તા પણ યાદ આવે, કે જેનો નાયક કોદર વારંવાર આણું તેડવા જાય છે, પણ સાસુ મોકલતી નથી દીકરીને, અને અંતે એ રસ્તો કાઢવા માટે જ્યારે એને મેણું મારે છે આ જ પ્રકારનું બાયલા હોવા વિશે, ત્યારે એનો અહંકાર છંછેડાય છે અને એનો ચોટલો પકડીને આગળ કરે છે. એટલે એળે આમ નહીં માને સીધી રીતે તો પછી બળથી બનાવવી પડશે. આ જ વસ્તુ અહીંયા પણ બની છે. એટલે બંને પાત્રોમાં કેવું છે, અલગ અલગ પરિવેશ છે બંને કથામાં, પણ માનવ મનની ગતિવિધિ તો એની એ જ એક જ. એટલે પ્રણયમાં હંમેશા આવી ખેંચતાણ, આવો ભાવ અને આવી થોડી ચર્ચા હોય. સ્ત્રી સ્વભાવ તો મોટા એવો છે કે જલ્દી શરણાગતિ સ્વીકારતો નથી. માધવી એવું ઈચ્છે છે કે કૈલાસ કોઈ પણ રીતે પ્રસંગ ઉભો કરે, પણ કૈલાસ માધવીનો મન સમજી શકતો નથી. એ થાકી ગઈ હશે, ભલે ઊંઘતી એમ વિચારે. જ્યારે માધવી ઊંઘી ગઈ એ બાબતે જીવ બાળે છે, અને પછી ગુસ્સે થાય છે કે મને ઉઠાડવી ના જોઈએ. થોડું માન માંગતી માનુની છે, અને એ થોડો એડજસ્ટ થવા માંગતો પતિ છે. આ બંને એકબીજાને કાળજી કરે છે, સમજે છે, છતાં લડી બેસે છે. પણ અંતે કઠોર વચનથી ઉશ્કેરીને માધવી પોતાનું ધાર્યું તો પાર પાડી જ લે છે.
એટલે વાર્તાનો અંત સુખદ અને સંતૃપ્તિ આપનાર છે. સામાન્ય જીવનની પરેશાનીઓ, કામની જંજાળ અને વ્યવધાનોની વચ્ચે એકબીજાના અહમ ટકરાતા હોય ત્યારે પણ પ્રણય ઝંખનાઓ સાબુત રાખવી, એકબીજાને સાચવી લેવા, અને આજના સમયે તો બહુ અઘરી બાબત હવે બનતી જાય છે, અને આ કથામાં તો આપણને બહુ સહજ લાગે એ રીતે વર્ણવાયું છે. સામાન્ય વાર્તા રસ ધરાવતી આ કથા છે એટલે કોઈ વિશેષ આધુનિક પ્રયોગશીલતા આપણને એમાં જોવા મળતી નથી, પણ જેમ એમણે કૌંસનો ઉપયોગ કર્યો છે, ન કૌંસમાં ન કૌંસની બહારમાં, એવી રીતે બીજી વાર્તામાં કાલે વાત થઈ પ્રશ્નાર્થનો ઉપયોગ કર્યો છે, એમ આ વાર્તામાં એમણે ઉદ્ગાર ચિહ્નો અને અધૂરા વાક્યો પાછળ મુકાતા ડોટ્સનો ઉપયોગ વધુ પ્રમાણમાં કર્યો છે. એટલે ઉદ્ગાર ચિહ્નો છે જાણે એમના પ્રણય જીવનના આહલાદનું પ્રતીક બનતા લાગે, અને અધૂરા વાક્યો કૈલાસ અને માધવીની પ્રતીક્ષાના પ્રતીક જેવા લાગે. ન કૌંસમાં ન કૌંસની બહાર કથામાં પ્રેમની ઉપેક્ષાથી જન્મેલો ધૂંધવાટ છે, એના અંતમાં એક ચચરાટ, એક વેદના છે, અને કદી પૂરી ન થનારી ઈચ્છાની અધૂરપ અને અસંતોષ છે. અસંતર્પકતા કાયમ પીડવાની છે, એનો ગુસ્સો છે. દુષ્ચક્રમાં પણ કદી પૂરી ન થનારી ઈચ્છાની વેદના છે. સારિકા પિંજરસ્થા પણ કરુણતા જન્માવતી કથા છે. મારો અસબાબ જરા જુદા પ્રકારની ભાવના દર્શાવતી કથા છે. એમાં તો પતિ પોતાના વિના જીવી જ ના શકે, એની સગવડ સંપૂર્ણ મારાથી જ સચવાય એવા ભ્રમમાં જીવે છે. પણ એ જે પતિ છે નિકુંજ, એ તો નિધિ પત્ની છે, એના વિના પણ એને ચાલી શકે છે. નિધિનો વિકલ્પ નિકુંજ શોધી શકે છે, અને નિધિ ફક્ત સગવડ સાચવવાનું એક સાધન માત્ર છે, એવો અહેસાસ એને પિયરથી આવે છે ત્યારે થાય છે, કારણ કે ઘરમાં એ બધું બદલાયેલું જ હોય છે. નિધિ માટે એનું ઘર છે જે ગોઠવાયેલું, એના માટે આખો સંસાર છે, અને પોતાના પર આધાર રાખતો પતિ એનું જીવન બળ છે. પણ એ પોકળ છે એમ સમજાતા એના હૃદયમાં ચિરાડો પડી જાય છે, અને નિકુંજ એ સમજી પણ શકતો નથી. જ્યારે કૈલાસ તો માધવીને સમજે છે, એટલે પેલો અભાવ અહીં ભાવકને કનડતો નથી. નિધિનો ભ્રમ સાબિત થતો એનો અસબાબ માધવી પાસે તો યથાર્થ રીતે છે જ. અભ્યાસક્રમમાં જે સંગ્રહ મુકાયો છે, જે પસંદગીની વાર્તાઓ છે, એમાં ફક્ત 2 જ વાર્તા એવી છે, રંગ વાદળિયા અને વિશ્રંભ કથા, જે સુખદ અંત ધરાવે છે. એટલે આ સંઘર્ષના અંતે મળતી શાંતિ બંનેમાં અનુભવાય છે. સ્વીકાર આ બંનેમાં જોવા મળે છે. બાકીની વાર્તાઓમાં સ્વીકાર કરાવવા માટે તડપતા પાત્રો છે, અથવા ન સ્વીકારી શકતા પાત્રોનો સંઘર્ષ છે. નકાર સામે જજુમતા અને એમાંથી પીડાતા અને પીડાતા પાત્રો છે. જ્યારે વિશ્રમ કથા પતિ અને પત્નીના આવા પ્રણયના, જાતીયતાના ગોપનીય રહસ્યોની કથા છે, જેમાં એ 2 જ ભાગીદાર છે, ત્રીજું કોઈ નહીં. બંને વચ્ચે થયેલો પ્રણય માટેનો જે સંઘર્ષ અને પ્રણય તૃપ્તિ એ દંપતીની અંગત, ખાનગી અને ગુપ્ત વાત એનો અહેસાસ છે. ગુસ્સે થયેલો કૈલાસ આક્રમક બની જાય છે, પણ એ જાણે માધવીને ઈચ્છિત જ હતું, એટલે એને જે સંતાડવું હતું તે છતું થઈ જાય એ રીતે ઘટ્યું, માટે મીઠી મૂંઝવણ અનુભવતી માધવી પ્રેમભર્યો ઉપાલંબ કરે છે. જાતીય આવેગો દર્શાવતી હોવા છતાં આ વાર્તા આપણને ક્યાંય અશ્લીલ કે ઉઘાડી લાગતી નથી. એના બદલે માનવ સહજ લાગે એવી રીતે આ કથા કહેવાની સરોજ પાઠકની લાક્ષણિકતા આપણને અહીંયા દેખાય. મધ્યકાળમાં પણ નરસિંહના ઉઘાડા શૃંગારની ચર્ચા થઈ છે, તો એની સામે મીરાનો મર્યાદાશીલ શૃંગાર કેવો છે એની પણ ચર્ચા થઈ છે. એ જ રીતે આધુનિક સમયના હોવા છતાં સરોજ પાઠકે આ કથાને બહુ નાજુકાઈથી વણી છે. જાતીય લાગણી સ્વીકાર્ય, આમ સહજ સ્વીકાર્ય બને એ રીતે એમણે મૂકી આપી છે. મુખરતા એમની મર્યાદા છે એવું શરીફાબેન વિજયવાળા કહે છે કે એ બહુ બોલકા છે, બહુ શબ્દાળુતા એમનામાં જોવા મળે. પણ આ મુખરતા જે છે એમનો ગુણ, એ આ કથાની વિલક્ષણતા બને છે, અને પાત્ર માનસને ભાવક સામે સ્પષ્ટ રીતે મૂકી આપવાનું એક સાધન પણ બને છે. એટલે મનુષ્ય મનના સંચલનો કે મનોગત છે એનું ઝીણવટભર્યું આલેખન, કે પછી માનવ સ્વભાવની સંકુલતાનું સહજ આલેખન, એ પણ એમની સર્જક તરીકેની એક વિશેષતા છે, જે આ વાર્તામાં પણ આપણને જોવા મળે છે. એટલે આટલી બધી વાર્તાઓમાં આ 2 એક હળવી વાર્તા, જેમાંથી એક મારા ભાગે આવી, એટલે આ વિશ્રમ કથા આટલી જ કથા છે. એમાં વિશેષ પછી કોઈ ટેકનિક કે બીજા કશાની વાત કરવાની હજી મને હવે જેટલી સૂઝી છે એટલી મેં કરી છે. આનાથી વધારે કોઈ પ્રકાશ પાડે તો મને ગમશે. આટલું કહીને મારી વાત હું અહીંયા પૂરી કરું છું. થેન્ક યુ. અવાજ નથી આવતો જિગ્નેશ. આભાર વર્ષાબેન. સરસ રીતે આ પહેલી એવી વાર્તા, આપણે જેટલી વાર્તા સંવાદ કર્યો છે એમાં આજે આ ચોથા સત્રમાં આપણે 6 વાર્તાઓ આજે આપણે પરિપૂર્ણ થઈ. 6 વાર્તામાં પહેલી વાર્તા એવી આવી છે કે જેમાં સુખદ સંવાદ હોય, સુખ હોય વાર્તામાં, બરાબર, એનું આનંદથી પૂર્ણ થતી હોય.
પતિ પત્નીનો ઝઘડો હોય એ નાની નાની બાબતનો હોય એ સ્વાભાવિક છે, પણ એ એના બાકીની જે વાર્તાઓ છે, મનોસંચલનની વાત હોય, ક્ષત વિક્ષતની હોય, તમે જુઓ કે પોસ્ટમોર્ટમ હમણાં એ વાર્તા તમે વાંચો તો એ ઘણું બધું તમને એમાંથી એ વાત સૂચવાય છે. બરાબર, ખબર ન પડે પહેલા તો, કારણ તો માટે જ એ આધુનિક વાર્તાકાર છે. વાર્તાનું નામ શું હતું? દલપતસિંહ પરમારે પૂછ્યું છે. વાર્તાનું નામ હતું વિશ્રમ કથા. વર્ષાબેને જે વાત કરી તે વિશ્રમ કથા વાર્તા વિશે વાત કરી, અને પોસ્ટમોર્ટમ વાર્તા વિશે જે વાત કરી તે મનોજભાઈએ વાત કરી. તો બંને વક્તાશ્રીઓનું ગુજરાતી વિભાગ, IQST અને જ્ઞાનધારાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો આ વાર્તા સંવાદમાં હું સૌનો આભાર માનું છું. વર્ષાબેન તો મારા પરિવારના જ છે, છતાં પણ આ તબક્કે અમે જે જહેમત ઉઠાવી છે એ પ્રમાણે માટે હું એમનો આભાર માનું છું. હવે મને અત્યારે જ એક વિચાર આવ્યો હતો કે આપણી પાસે ઘણા વિદ્યાર્થીઓ છે, ઘણી બધી કોલેજના વિદ્યાર્થીઓ છે, તો એમાંથી કોઈ વિદ્યાર્થી એવું હોય, કોઈને ફરજિયાત નથી પણ કોઈને ઈચ્છા થતી હોય કે સાહેબ મારે વાત કરવી હોય તો આ પ્લેટફોર્મ પર, તો એવું કોઈ વિદ્યાર્થી હોય સાહસિક અને એને જેવું આવડે એવું જો કોઈ વિદ્યાર્થીને રસ જાગે તો મને ગ્રુપમાં નામ લખાવે, કોઈ પણ વાર્તા વિશે 2-5 મિનિટ જે વાત કરવી હોય. અમે તમને રોજ હવે પછીના જે દિવસો છે એમાં જે વિદ્યાર્થી કહે છે કે સાહેબ મારે વાત કરવી છે, તો એ વિદ્યાર્થીને આપણે 2 વાર્તા પૂરી થયા પછી આપણે કહીશું કે 5-7 મિનિટ જે વાત કરવી હોય તે પોતાની વાત મૂકી શકે. અને કોઈ વિદ્યાર્થીએ વાર્તા વાંચી હોય અને ક્યાંય પ્રશ્ન થતો હોય કે સાહેબ આમાં નથી સમજાતું, તો પણ તમે અમને વોટ્સએપ ગ્રુપમાં કહેજો, અમે એને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર, તો અહીંયા આજની આ બંને બેઠક પૂર્ણ થયેલી જાહેર કરીએ છીએ. ફરી પાછા આપણે આવતીકાલે 4 કલાકે મળીશું, પણ આ 2 બેઠક વિશે કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો કરી શકે છે. કોઈને કોઈ પૂછવું હોય, કઈ કહેવું હોય? કિંજલબેનને પ્રશ્ન. કિંજલબેન સોલંકી. હા સર, મારો પ્રશ્ન પહેલી વાર્તા પોસ્ટમોર્ટમ માટે છે કે જે સૃષ્ટિ છે એ આત્મહત્યા કરે છે, કેમ કરે છે? કે એને દગો મળે છે એટલા માટે કરે છે, કેમ કરે છે, એમ મારો પ્રશ્ન છે. હવે જે વાર્તા જેમને આપણે વાર્તા વિશે વાત કરવાનું કહ્યું હતું મનોજભાઈ, એ મનોજભાઈ તો અત્યારે નથી, પણ તારા પ્રશ્નોનો જવાબ હું આપું, કારણ કે વાર્તા મેં કાલે રાતે જ વાંચી છે. બરાબર, અને એ વાર્તા મેં 3 વખત વાંચી ત્યારે મને એમાં કઈ થોડી સમજણ પડી છે. આ વાર્તા હું તમને એમ કહું કે સરોજ પાઠકની ન કૌંસમાં ન કૌંસ 12 હોય, પોસ્ટમોર્ટમ હોય કે બીજી એવી 2-3 વાર્તાઓના નામ તમે અંદર બેસો ને તો તમને બેસવા ના દે. મતલબ કે તમને સમજવા જ નથી, કે તમને થોડું સમજાય કે તમે અંદર વાર્તામાં એવું હોય કે તમે રસ તમારો જળવાતો રહેવો. પણ આધુનિક વાર્તાકાર એ નથી કરતો, એને જે કહેવું છે કે છે જેની ટેકનિક દ્વારા. તો તમારો જે પ્રશ્ન છે કિંજલબેન કે એ સૃષ્ટિ આત્મહત્યા કેમ કરે છે, બરાબર ને? તો એ આત્મહત્યા એટલા માટે કરે છે કારણ કે એના પતિ તરફથી એના પતિ કે એના પ્રેમી બંનેનો ત્યાં સ્પષ્ટ ઉલ્લેખ નથી, પણ એને જે દગો મળ્યો છે, એને જે લેટર આવ્યો છે, પોસ્ટકાર્ડ આવ્યો છે, અને માટે એ આત્મહત્યા કરે છે. અને એટલે જ્યારે એ ભાનમાં આવે છે પછી એને ત્યાં અદાલતની અંદર વકીલ, જજ અને પોલીસ પ્રશ્નો પૂછે છે કે તમે જેલ ખાધું છે, તો કે એને જેલ એટલે શું ખબર નથી. ફરી પછી પાછા પોતાના આંતર જગતમાં જતી રહે છે. તો એક બાજુ બાહ્ય જગત અને એક બાજુ આંતર જગત, આ બંને વચ્ચે ઝોલા ખાતી આખી વાર્તા એની અંદર નિરૂપણ છે.
બોલો બીજું કોઈ? હા, થેન્ક યુ સર. ઓકે બેટા, તારી કઈ કોલેજ? આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ બોરસદ. બોરસદ. બહુ સરસ, બહુ સરસ. બીજા કોઈનો પ્રશ્ન? ઓકે, તો કોઈને પ્રશ્ન નથી તો અહીંયા આપણે આ આજની બંને બેઠકનું સમાપન જાહેર કરીએ છીએ. ફરી કાલે મળીશું. અને મેં કહ્યું એ પ્રમાણે કોઈને વાર્તા વિશે, કોઈ પણ વાર્તા વિશે, ગમતી વાર્તા વિશે તમારે વાત કરવી હોય તો તમે કરી શકો છો. પ્લેટફોર્મ તમારું છે અને તમારા માટે જ આ ઉપક્રમ છે, તો એમાં પણ સૌ જોડાજો એવી આશા સાથે મારી વાત પૂરી કરું છું. ફરી મળીશું આવતીકાલે 4 કલાક.